નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 15 ડિસેમ્બર અને વાર થયો છે સોમવાર। મિત્રો આજથી ઠંડીની શરૂઆત થઈ જશે। ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ છે વધારે પડતું જોવા મળશે, જેમાં અરબ સાગરમાંથી મિત્રો ભેજવાળા પવનો છે ગુજરાત તરફ આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે। બાકી બંગાળની ખાડીની અંદર અહીંયા તમે અંદમાન અને નિકોબારના ટાપુ વચ્ચે જે વાતાવરણ સર્જાણું છે એ જોઈ શકો છો। આ સાથે મિત્રો એક બીજી માહિતી પણ મળી રહી છે કે હિન્દ મહાસાગરની અંદર અમુક વિસ્તારોની અંદર છે એ લો પ્રેશરવાળી સિસ્ટમો જોવા મળી રહી છે, પરંતુ એ ખાસ ભારત દેશને અસર પહોંચાડશે નહીં। બંગાળની ખાડીની અંદર પણ આ પ્રકારની એક બે સિસ્ટમો જોવા મળી છે, પરંતુ એ ભારત દેશને અસર નહીં પહોંચાડે, એટલે એવું થાય છે કે ગુજરાતને પણ અસર નહીં પહોંચાડે। પરંતુ ઠંડીને લઈને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ શું કહી રહ્યું છે એના વિશેની માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ છે એ આજથી છે શરૂ થવા જઈ રહ્યું છે, એટલે 15 ડિસેમ્બરથી ગુજરાત રાજ્યની અંદર ઠંડીની વાતાવરણની જે આગાહી છે એ આપણે જોઈશું। અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં ડિસેમ્બર મહિનાના 22 તારીખ સુધી છે એ ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળશે। હજી ઠંડીની અંદર વધારો થશે અને મિત્રો ગોદરું, સ્વેટર કે જે પણ હોય એ તમે કાઢી લેજો, કારણ કે હવે વાતાવરણની અંદર સતત મોટું છે એ ફેરફાર થતો જોવા મળવાનો છે। આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે અંબાલા પટેલે શું આગાહી આપી છે, પરેશભાઈ ગોસ્વામી દ્વારા શું આગાહી આપવામાં આવી છે, અને ખાસ કરીને જે વાતાવરણની અંદર પલટો આવ્યો છે એ મિત્રો હિન્દ મહાસાગરમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે છે કે પછી ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હિમવર્ષા થઈ રહી છે તેના કારણે છે। અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ભારતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર અત્યારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, એટલે હિમવર્ષાની વચ્ચે ઠંડીનું પ્રમાણ છે એ મધ્ય ભારત તરફ આવતાની સાથે વધારે પડતું જોવા મળી શકે છે। તો આ પ્રકારે મિત્રો એક બે દિવસની અંદર જે આગાહી છે એ પલટાતી જોવા મળી છે, એટલે કે નવી આગાહી તમને જણાવવાની છે। આજના વિડીયોની અંદર ખાસ કરીને તમને દરેક માહિતી જણાવી દઈશું। હવે મિત્રો હિન્દ મહાસાગરની અંદર જે વાતાવરણ જે પલટાતું જોવા મળ્યું છે એ તમે જોઈ શકો છો। આ દરેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર જે મોટો પલટો આવ્યો છે, જેમાં આ વિસ્તારોની અંદર વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે, પરંતુ એના ન્યૂઝ છે આપણે અત્યારે મેળવવાના નથી। આપણે જે છે બંગાળની ખાડીના જે સમાચાર છે એ મેળવશું, કારણ કે હવામાન સમાચારની અંદર મિત્રો ઓલ ઓવર કવર કરવા જઈએ તો ખાસ કરીને ફિલિપાઇન છે, થાઈલેન્ડ છે, એવા દેશોમાંથી જે બરફ વર્ષા છે, હિમવર્ષા છે, એની વાતાવરણની અસર છે એ ગુજરાત તરફ પણ થવાની શક્યતા છે, કારણ કે મિત્રો બંગાળની ખાડી અંદર જે સિસ્ટમ પહોંચશે એમાં લો પ્રેશરવાળી સિસ્ટમ પણ હશે અને ડિપ્રેશનવાળી સિસ્ટમ પણ સર્જાતી જોવા મળી શકે છે। પરંતુ હાલ ડિસેમ્બર મહિનો પૂર્ણ થશે અને જાન્યુઆરી મહિનો શરૂ થશે ત્યાં સુધીની આગાહી આપણે આજના વિડીયોની અંદર જાણીશું। અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર જ્યાં આપણે જોઈએ છીએ તો આ ઉત્તર ભારતનો જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર ઘણા બધા એવા વિસ્તારો છે, રાજ્યો છે કે ત્યાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે। જે તાપમાન છે મિત્રો માઇનસની અંદર છે, -5 ડિગ્રી સેલ્સિયસ, -6 ડિગ્રી સેલ્સિયસ। તો આટલું વાતાવરણ નીચું, તાપમાન નીચું જવાની સાથે મિત્રો બરફની વર્ષા થવાની પણ શક્યતા જોવા મળી રહી છે। હવે ગુજરાત રાજ્યનું વાતાવરણ જોઈએ તો ગઈ રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યમાં 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું હતું, જેમાં જામનગરની અંદર 20 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળની અંદર 20 ડિગ્રી સેલ્સિયસ, સુરત અને અમદાવાદમાં 21 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું હતું। તે સાથે મિત્રો બીજા ઘણા બધા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે ઠંડીની જે અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રકારે ઠંડીની શરૂઆતમાં ભાવનગર છે, થાન છે, ગાંધીધામ છે, કચ્છના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે જે ડિગ્રી સેલ્સિયસની વાત કરવામાં આવે તો 20 ડિગ્રી કરતાં પણ ઓછું તાપમાન છે જોવા મળી રહ્યું છે। તો આ પ્રકારે અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। તો આ સાથે મિત્રો આવતીકાલથી એટલે 16 ડિસેમ્બરથી બેવડી ઋતુનો અનુભવ થવાનો છે, જેમાં ગરમીનો અહેસાસ પણ થશે અને 17-19 તારીખ વચ્ચે જે છે વાતાવરણની અંદર મોટો પલટો આવશે, જેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। 18થી 20 ડિસેમ્બર વચ્ચે ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની છે। હિમવર્ષાને લીધે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે 18થી લઈને 24 ડિસેમ્બર વચ્ચે કમોસમી વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા છે। હવે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર ઝાપટા છે એ વહેલી સવારના સ્વરૂપમાં જોવા મળશે, એટલે કે વહેલી સવારે મિત્રો ઝાપટા પણ જોવા મળશે અને સાથે સાથે જે ઠંડી અને ખાસ કરી હિમવર્ષા જે ઉત્તર ભારતમાં પડશે, હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું જે જોર વધવાનું છે એના કારણે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જે જિલ્લાઓ છે ત્યાં, મધ્ય ભાગના જિલ્લાઓ છે ત્યાં અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો હાલ પૂરતી જે માહિતી મળી રહી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે સવારના સમયે
વહેલી સવારે ઠાર પડતો જોવા મળશે, ભેજનું વાતાવરણ વધારે છે। તેમજ મિત્રો અત્યારે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે। અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાનો છે। ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં હાડ થ્રીજવતી ઠંડી પડશે અને જાન્યુઆરી મહિનાના પ્રથમ 2 સપ્તાહમાં ઠંડી પડશે। જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાનું છે। નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે। ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાથી જે ઠંડીનું પ્રમાણ છે એ સારું રહેવાની શક્યતા હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે। જેમાં કયા જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે તો એમાં વલસાડ છે, નવસારી અને સુરત આ 3 એવા જિલ્લાઓ છે કે ત્યાં વાદળછાયું વાતાવરણ રહેશે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જેમાં વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં વાદળછાયા વાતાવરણ બનવાની શક્યતા રહેલી છે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ કોઈક ભાગોમાં છાંટા પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં એટલા માટે મિત્રો વાતાવરણની અંદર વરસાદી સ્વરૂપ જોવા મળશે કારણ કે મિત્રો હિમવર્ષા થવાની છે ઉત્તર ભારતના વિસ્તારોમાં। ત્યાંથી જે ખાસ કરીને હિમાચલ પ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે, સાથે રાજસ્થાન છે, આ સાથે ઉત્તર ગુજરાત તરફ આવતાની સાથે જે વાતાવરણની અંદર ભેજવાળું પ્રમાણ છે એ ભેજવાળું પ્રમાણ રાજસ્થાન તરફ આવશે તો ત્યાં સુધીમાં રાજસ્થાનમાં તો મિત્રો અત્યારે છે એ ગરમીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે। એટલે કે રાજસ્થાનની અંદર જે ઋતુની અંદર પરિવર્તન આવશે તો જે હિમવર્ષાના વાદળો અને એના જે ભેજ છે એ ગુજરાત તરફ આવશે તો એ પહેલાં એ જે ભેજવાળા વાદળો છે એ રાજસ્થાન તરફથી પસાર થશે એટલે ત્યાં જે હિમવર્ષા છે એ બાષ્પીભવન સ્વરૂપે થવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે। જેને કારણે વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે એ બનવાની શક્યતા વધારે છે। તો સાથે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ કોઈક ભાગોમાં છાંટા પડવાની શક્યતા છે। 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો વેગ મળશે। અંબાલાલ પટેલે વધુમાં એ પણ કહ્યું છે કે સૂર્ય દક્ષિણનાવર્તી જશે તેમ પશ્ચિમ વિક્ષેપ આવતા રાજ્યમાં ઠંડી વધશે। ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહથી ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહ સુધી ગુજરાત રાજ્યમાં હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા છે, એટલે કે મોટો ફેરફાર થવાની શક્યતા રહેલી છે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પંચમહાલના તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે એ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહી છે। આ જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે અંબાલાલ પટેલે જે પાક સંરક્ષણના પગલાં લેવાની સૂચના કરવામાં આવી છે એ માહિતી તમને જણાવીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના પ્રમાણે ખેડૂતોને ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા ખૂબ વધારે દર્શાવવામાં આવી રહી છે। જીરાના પાકોમાં અસર થઈ શકે છે। ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે, જેમાં ભેજના કારણે રોગ આવવાની શક્યતા પણ રહેલી છે। હવે મિત્રો 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડીનું જે તાપમાન છે એના વિશેની વાત કરીએ તો અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી રહી છે એમાં અંબાલાલ પટેલે એ પણ કહ્યું છે કે 22 તારીખથી 12 ડિસેમ્બરની વચ્ચે ઠંડીનું પ્રમાણ વધારે રહેવાનું છે। લઘુત્તમ તાપમાન છે 8 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જવાની શક્યતા રહેલી છે। નવેમ્બર મહિનામાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, જેને કારણે વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તર પર્વતીય ભાગોના વિસ્તારોની અંદર હિમવર્ષા થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આ વખતે હાડ થ્રીજવતી ઠંડી દેશભરમાં પડવાની શક્યતા છે અને દિવાળીના સમય દરમિયાન જે પ્રોપર ઠંડી બેસી જશે તેના અહેસાસ શહેરીજનોને થઈ શકે છે। એટલે મિત્રો જે દિવાળીના તહેવાર નિમિત્તે જે ઠંડી બેસી હતી એને કારણે જે વાતાવરણ વહેલું છે ઠંડીનું પ્રમાણ ખૂબ વહેલા છે જોવા મળી રહ્યું છે। જાન્યુઆરી મહિનાની શરૂઆત થાય ત્યાં સુધીમાં તો ભારત દેશના દરેક રાજ્યોની અંદર છે એ શિયાળાની ઋતુ શરૂઆત થઈ જશે। તો આ પ્રકારે એક મોટી આગાહી અને અપડેટ મળી રહી છે। બીજું એ કે મિત્રો ટેમ્પરેચર વાઇઝ તમને નકશો દર્શાવીએ તો આ જે ટેમ્પરેચર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આ દરેક વિસ્તારોની અંદર અત્યારે ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં બાંગ્લાદેશ, નેપાળ, ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના જે વિસ્તારો છે ત્યાં સુધી, તેમજ મિત્રો આ બાજુ નીચેની તરફ જોઈએ તો જે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોથી લઈ અને મધ્યપ્રદેશના વિસ્તારો છે અને દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈ અને પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે પડતી ઠંડીનો અહેસાસ છે જોવા મળશે। બાકી ગુજરાતના વિસ્તારો, મુંબઈ અને ઠેક મિત્રો મધ્યપ્રદેશ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર છે એ લગભગ ઠંડીનું પ્રમાણ છે એ જાન્યુઆરી મહિનાની 3જી અથવા તો 4થી તારીખથી છે જોવા મળશે।
તો આ પ્રકારની અત્યારે સૌથી મોટી એક લેટેસ્ટ આગાહી મળી રહી છે. ગુજરાત રાજ્યમાં હવે ચોમાસાની વિદાય થઈ ગઈ છે. એ પછી જે વાતાવરણ બદલાનું છે એ વાતાવરણની આગાહી હજી પણ આવનારા 2 થી 3 દિવસ માટે તમને જણાવી દઈશું. અંબાલાલ પટેલ દ્વારા પણ જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એના વિશે પણ તમને માહિતી છે એ 2 થી 3 દિવસની અંદર જણાવતા રહીશું. તો કન્ટિન્યુ મિત્રો હમણાં છે તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને દરરોજના વિડીયો છે તમે જોતા રહેજો.